કે ખુલ્લેઆમ કરપ્શન ચાલે છે, ખુલ્લેઆમ 2 નંબરના ધંધા ચાલે છે. કશું જ કોઈ સરકાર કે કોઈ કશું કરતું નથી. એને આગળ વધાવવા અને યુવાઓને આગળ લાવવા માટે લાવીને એક સચ્ચાઈની રાહ પર ચાલે એ પ્રયત્ન કરવાના છે. લગભગ અમે 40 થી 50 જણ ઊભા રાખીશું ને જે સારા હશે એમને જ ઊભા રાખીશું. એવું નહીં કે ચૂંટાવીને બીજી પાર્ટીમાં જતા રહે. એ અમારી સાથે રહે અને સાચા કામ કરે, નિષ્ઠાવાન હશે એવા લોકોને ટિકિટ આપીને લડાવવાના. કોર્પોરેશનની કામગીરી, જિલ્લા પંચાયતની કામગીરી, તાલુકા પંચાયતની કામગીરીના અંદર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે. એ ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે અમે નવું નેત્ર બનાવી રહ્યા છીએ. તાલુકા પંચાયતના ઇલેક્શનમાં બધી જાતિના લોકોને સાથે રહીને અમારો આગવો પક્ષ બનશે, નવો પક્ષ બનશે. નહીં ભાજપ હોય ને કોંગ્રેસ હશે. અમારો ત્રીજો નેત્ર હશે. ત્રીજો નેત્ર રહીને સચ્ચાઈ પર ચાલનાર, સાચા કામ કરનારા એવા ઉમેદવારને ઉભા રાખીને ચૂંટાવા લાવવાના પ્રયાસ કરીશું, ચૂંટાઈ લાવીશું અને વડોદરા શહેરને, વડોદરા જિલ્લાને, તાલુકાને સારો વિકાસ કરવાના પ્રયાસ કરીશું. વધુ જ આવી માહિતી માટે જોતા રહો નેતા 5.